કેન્દ્રીય મંત્રી અમિત શાહે સહકારી ક્ષેત્રના પ્રથમ સ્વદેશી રાઇડ હેલિંગ પ્લેટફોર્મ ભારત ટેક્સીનું કર્યું લોકાર્પણ। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશના પ્રથમ સહકારી ક્ષેત્ર સંચાલિત રાઇડ હેલિંગ પ્લેટફોર્મ ભારત ટેક્સીનો વિધિવત પ્રારંભ કરાવ્યો છે। આ સેવાનો પ્રાથમિક તબક્કે દિલ્હી એનસીઆર અને ગુજરાતમાં પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ગ્રાહકો કાર, રિક્ષા અને દ્વિચક્રી વાહનો મેળવી શકશે। આ સ્વદેશી પ્લેટફોર્મ વિદેશી રોકાણ આધારિત ટેક્સી સેવાના પર્યાય તરીકે ઉભરી રહ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય પરિવહન ક્ષેત્રે સ્વનિર્ભરતા લાવવાનો છે। આ પરિયોજનાને દેશની 8 અગ્રણી સહકારી સંસ્થાઓનું પીઠબળ પ્રાપ્ત થયું છે। ગત 2 ડિસેમ્બરથી દિલ્હી અને ગુજરાતના પ્રાયોગિક ધોરણે શરૂ થયેલી આ સેવામાં અત્યાર સુધીમાં 3 લાખથી વધુ ચાલકો જોડાઈ ચૂક્યા છે અને 1 લાખથી વધુ વપરાશકર્તાઓએ તેની નોંધણી કરાવી છે। હાલમાં દૈનિક ધોરણે 10,000થી વધુ સવારીઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ રહી છે, જે આ પ્લેટફોર્મની વ્યાપક સ્વીકૃતિ અને વિશ્વસનીયતા દર્શાવે છે। ઉદ્ઘાટનના પ્રસંગે અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આગામી 3 વર્ષમાં ભારત ટેક્સી સેવા કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી કામાખ્યા સુધી સમગ્ર દેશમાં વિસ્તરશે। આગામી 2 વર્ષમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સેવાનું વિસ્તરણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। આ પહેલથી વાહન ચાલકોને આર્થિક સુરક્ષા અને ગ્રાહકોને વ્યાજબી દરે સલામત મુસાફરી ઉપલબ્ધ થશે, જે ભારતના સહકારી માળખાને વધુ મજબૂત બનાવશે। मैं आपको स्पष्ट कर देना चाहता हूं कि सहकार टैक्सी जो भी मुनाफा कमाएगी उसमें से 3 साल के बाद पूरा एक्सपेंशन हो जाने के बाद 20 रुपया भी ही 100 रुपये में से 20 रुपया ही सरकार टैक्सी अपने पास रखेगी, जिसके मालिक आप ही हो, और 80 रुपया पर किलोमीटर एवरेज से हर सारथी के अकाउंट में ट्रांसफर कर दिया जाएगा। तो सारा जो मुनाफा होगा वो भारत टैक्सी के साथ जोड़े हुए सारथी के अकाउंट में ही जाना है। 20 रुपया जो भारत टैक्सी के पूंजी खाते में पड़ा रहेगा, ओन फंड होगा, उसके मालिक भी आप हो, और 80 रुपया तो पर किलोमीटर एवरेज निकालकर आपके बैंक अकाउंट में सीधा ट्रांसफर कर दिया जाए।